નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત 87 સાથે હું છું રોનક મોઢવાડિયા। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે। આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, પરંતુ આગામી 48 કલાક પછી વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે। ખાસ કરીને આગામી 4 દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી છે। તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે ને જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે। और 25-26 को हम हैवी रेनफॉल वार्निंग दे रहा है डे 3 एंड डे 4 को 25-26 अक्टूबर। और थंडरस्टॉर्म का वार्निंग अभी गुजरात रीजन में अगले 4 दिन के लिए दिया जा रहा है 23 से लेकर 26 अक्टूबर तक, और सौराष्ट्र कच्छ में 24 से लेकर 26 अक्टूबर तक थंडरस्टॉर्म विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ थंडरस्टॉर्म वार्निंग दिया गया है। अभी जो हमारा हेवी रेनफॉल डिस्ट्रिक्ट जो आ रहे हैं जो 25 अक्टूबर को गुजरात रीजन में सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है, और सौराष्ट्र कच्छ में आपका अमरेली, भावनगर और गिर सोमनाथ और दीव के लिए दिया गया है। સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 805 કરોડના જે શાંતિપુરા ખુરજ જીઆઈડીસી રોડના 6 માર્ગીકરણના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। 28.8 કિમી લાંબા રસ્તા પર સર્વિસ રોડ, 13 પુલોના વિસ્તરણ અને સાથે જ ફ્લાયઓવરનું નવીનીકરણ થશે તેવું પણ નિર્માણ કરાયું છે। ત્યારે પ્રોજેક્ટથી ટ્રાફિકથી રાહત મળશે અને સાથે સાથે પરિવહનમાં પણ સુવિધાઓનો વધારો થશે। ગાંધીનગરમાં દિવાળીના વેકેશનની અસર જોવા મળી રહી છે। સરકારી કર્મચારીઓને એક અઠવાડિયાની રજા આપવામાં આવી છે કે જેના કારણે ગાંધીનગર આખું ખાલીખમ બન્યું છે। સામાન્ય દિવસોમાં વાહનોથી ધમધમતા માર્ગો સુમસાન બન્યા છે, ત્યારે આગામી સોમવારથી કચેરીઓ ફરીથી શરૂ થવાની છે, જેના કારણે સુમસાન બનેલા રસ્તાઓ ફરી ધમધમતા થશે। ગાંધીનગરમાં સતત વ્યસ્ત રહેતા અને ધમધમતા માર્ગ અત્યારે સુમસામ બન્યા છે। દિવાળીના મિની વેકેશનના કારણે જે સતત વાહન વ્યવહાર અને રાહદારીઓથી ધમધમતા આ માર્ગ અત્યારે સુમસામ બન્યા છે। આપને ખાસ જણાવીશ કે આ માર્ગ જે 6 માર્ગ છે તે અત્યારે સામાન્ય દિવસોની અંદર સતત ટ્રાફિકથી વ્યસ્ત રહેતો હોય છે। એટલું જ નહીં, અહીંયા આવતા અનેક મુલાકાતીઓને ઉદ્યોગ ભવન, સચિવાલય તેમજ જૂના સચિવાલયની કચેરી એકદમ નજીક પડતી હોય છે। સતત વાહનોથી અને માનવોથી વ્યસ્ત રહેતા આ રોડ દિવાળીના કારણે અત્યારે સુમસામ બન્યા છે। અહીંયા એક ચકલું પણ ફરકતું નથી। આવનાર સમયમાં હવે સોમવાર પછી આ માર્ગ થોડા ઘણા ધમધમતા થશે, કેમ કે અત્યારે દિવાળીનો માહોલ છે અને સરકારમાં પણ સંપૂર્ણ રજા હોવાના કારણે માર્ગ પણ સુમસામ બન્યા છે। નવા વર્ષના લીધે કાંકરિયા તળાવ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી છે। કાંકરિયામાં અવનવા આકર્ષણો જોવા માટે લોકોમાં હાલ જે લાગણી છે તે ખુશીની જોવા મળી છે। ત્યારે લોકોએ જે બોટિંગથી લઈ અવનવી રાઇડ્સની મજા પણ માણી છે અને બાળકોથી લઈ વૃદ્ધો સુધીમાં ઉત્સાહ જોવા મળ્યો છે। સ્પેશિયલ અવસર પર મારા બધા ભાઈઓને લઈને અહીંયા બાલવાટિકામાં એન્જોય કરવા આવ્યા છે। બહુ વખતથી અમે સાંભળ્યું હતું અહીંયા ગ્લાસ વોલ અને અમ્યુઝમેન્ટ પાર્ક પછી સ્નો પાર્ક બધું જ થયું છે, તો અમે વિચાર્યું કે સાથે ભેગા મળીને એનો આનંદ લઈએ। કેવું લાગ્યું અમદાવાદ આવીને? કેવું લાગ્યું? અમદાવાદ આવીને તો પહેલાં પણ સારું લાગતું હતું ને અત્યારે બી વર્ષો પહેલાં આવ્યા હતા અહીંયા અને આજે આ ન્યૂ થયું છે એના પછી પાછા આવ્યા છે, એટલે વન્ડરફુલ એક્સપિરિયન્સ અને સ્પેશિયલી ફેમિલી સાથે છે તો વધારે સારો એક્સપિરિયન્સ। કાંકરિયા તળાવમાં આ દિવાળીને નવું નજરાણું ઉમેરવામાં આવ્યું છે। દિવાળીના તહેવાર બાદ અમેરિકા અને દુબઈ જેવું જ ગ્લાસ ટાવર છે તે કાંકરિયામાં બનાવવામાં આવ્યો છે, જ્યાં લોકોની સૌથી વધુ ભીડ જોવા મળી છે। ત્યારે દિવાળી વેકેશન અને નવા વર્ષને પગલે કાંકરિયા ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને ગ્લાસ ટાવરમાં લોકો આનંદ માણી રહ્યા છે।
દિવાળીનો તહેવાર છે, આજે ભાઈબીજનો દિવસ છે અને તેમાં પણ દેશનો પહેલો ગ્લાસ ટાવર અમદાવાદમાં છે. ત્યારે અમદાવાદીઓની સાથે સાથે રાજ્યભરમાંથી તમામ લોકો કાંકરિયા ફરવા આવી રહ્યા છે અને તેમાં પણ સૌથી વધારે એટ્રેક્શન ગ્લાસ ટાવરનું છે. બાલવાટિકાનું આ વખતે નવું નજરાણું છે, જ્યાં પણ જે અનેક સહેલાણીઓ છે તે મજા કરવા આવે છે, પરંતુ સૌથી વધારે જે લોકોને આકર્ષિત કરતું જે ગ્લાસ ટાવર છે, કારણ કે ભારતમાં એકમાત્ર અમદાવાદના કાંકરિયા બાલવાટિકામાં ગ્લાસ ટાવર બનાવવામાં આવ્યો છે અને તેની ઉપરથી આખું જે કાંકરિયા છે તેનો વ્યૂ જોઈ શકાય છે. લોકો અહીંયા આવીને ફોટોગ્રાફી કરે છે, વિડીયોગ્રાફી કરે છે, પોતાની એક યાદગાર ક્ષણ છે તેને પોતાના ફોનમાં કંડારે છે. લોકો અહીંયા મોજ મજા કરતા હોય છે. બેન, કેટલી મજા આવી અહીંયા આવીને? અમને અહીંયા આવીને ખૂબ જ મજા આવી. કેવું લાગ્યું? સારું લાગ્યું. થોડી બીક લાગે છે પણ સારું લાગ્યું. એટલે લોકો ભલે થોડી બીક લાગે, કારણ કે જ્યારે આ ગ્લાસ ટાવરની ઉપર ઊભા રહીએ ત્યારે નીચે એવું લાગે કે આપણે નીચે પડી જઈશું, પરંતુ જે એક મજા છે, એક અલગ પ્રકારનો એક્સપિરિયન્સ છે તે લોકોને થાય છે અને તેને જ કારણે લોકો સૌથી વધારે અહીંયા ફરવા માટે આવી રહ્યા છે અને તેને કારણે જે આ ગ્લાસ ટાવર છે તે લોકોમાં ખૂબ જ વધારે પ્રચલિત થયો છે. લોકો અહીંયા આવવાનું સૌથી વધારે પસંદ કરે છે. નાના બાળકોથી માંડીને તમામ જે લોકો છે તે અહીંયા આવીને જે મનમોહક છે તે થાય છે. બેટા, કેટલી મજા આવી અહીંયા આવી? અરે, અમને બહુ મજા આવી. હું મારા મમ્મી પપ્પા સાથે દિવાળીના વેકેશનમાં આવ્યો હતો. કેવું લાગ્યું અહીંયા? બહુ સારું લાગ્યું. બીક લાગી? ના, મને તો સહેજ પણ ના લાગી. ફોટા પાડ્યા? હા, પાડ્યા ને. એટલે લોકો છે તે અહીંયા આવીને પોતાના ફોનમાં જે એક મેમરી છે તે લેતા હોય છે. બેન, તમને મજા આવી કે બીક લાગી? મજા આવી. મમ્મીને બીક લાગે છે થોડી. કે તમને બીક લાગે? મને બીક લાગે. શું બીક લાગે? નીચે જોઉં છું તો અમે હમણાં પડી જવા, નીચે તૂટી જશે તો પડી જવાશે એવું થાય છે. કેવી આમ મજા આવી અહીંયાનો વ્યૂ જોઈને, આમ વાતાવરણ છે? હા, ફોટોગ્રાફી કરી, વિડીયો. એટલે લોકો છે તે મજા કરી રહ્યા છે, કારણ કે ગુજરાતીઓ હોય છે તે મજા કરવા માટે ખૂબ જ જાણીતા હોય છે અને તેને જ કારણે અત્યારે તહેવાર છે, રજાઓ ચાલી રહી છે અને આ રજાઓના મોસમમાં જે તમામ લોકો છે તે અમદાવાદના કાંકરિયાની મુલાકાત લઈ રહ્યા છે, મજા કરી રહ્યા છે અને તેમાં પણ ગ્લાસ ટાવર ઉપર આવીને પોતાની યાદો છે તેને કંડારી રહ્યા છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. નવા વર્ષને પગલે અને વેકેશન હોવાથી કાંકરિયા ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી છે. કાંકરિયામાં આ દિવાળીએ નવું નજરાણું બાળવાટિકા ઉમેરાય છે, જ્યાં સૌથી વધુ મુલાકાતીઓ મુલાકાત લઈ રહ્યા છે. બાલવાટિકામાં ડાયનોસોર, હેરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલભુલૈયા, ફ્લાઇંગ થિયેટર, એડવેન્ચર રાઇડ્સ, ગ્લાસ ટાવર આવા અનેક જે નવા નજરાણા છે તે ઉમેરવામાં આવ્યા છે, જે અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જ્યાં નાના બાળકોથી લઈને સૌ કોઈ મજા કરી રહ્યા છે. જે રીતે વેકેશન ચાલુ થયું ત્યારથી પબ્લિક થોડા ઘણા પ્રમાણમાં હતી, પણ આજે 2 દિવસથી જે નૂતન વર્ષ છે અને આજે ભાઈબીજ છે, ગઈકાલે સારા એવા પ્રમાણમાં પબ્લિક અહીંયા હતી. જે પ્રમાણે અહીંયા બાલવાટિકાનું નવું રિનોવેશન થયું છે, નવી એક્ટિવિટી થઈ છે. એમાં શું છે, ગ્લાસ ટાવર જે છે ને એ ભારતમાં સર્વપ્રથમ વખત છે. પછી ફ્લાઇંગ થિયેટર છે, એ પણ ભારતમાં સર્વપ્રથમ વખત છે. બીજી એક્ટિવિટી જે છે એ ગુજરાતમાં સર્વપ્રથમ વખત છે. એટલે નવી એક્ટિવિટી છે ને એક જ જગ્યાએ પબ્લિકને અહીંયા જોવા મળી રહી છે. એટલે પબ્લિકને ખૂબ જ મજા અને આનંદ આવી રહ્યો છે. આજે ભાઈબીજના દિવસ, મિહિર પરીખ નામ છે. અમે વડોદરાથી જ બધા આવ્યા છે. ખાસા ટાઈમ પછી બહુ ટ્રાય કરતા હતા, કોઈ પ્લાન બનતા નહોતા. આજે પ્લાન બન્યા છે. સ્પેશિયલ ભાઈબીજે બહેનો સાથે જ છે. બહેનો બધા આખું ફેમિલી આવ્યા છે છોકરાઓ સાથે. બાલવાટિકાથી શરૂઆત કરીએ છીએ. આખો દિવસ અમારો અમેઝ રહેશે એવી આશા રાખીએ છીએ. અને અમદાવાદ તો સ્પેશિયલ છે, હોય છે જ ઓલવેઝ. વડોદરાથી નજીક છે પણ મજા આવે છે અહીંયા આવવાની. અમદાવાદના કાંકરિયામાં નવું નજરાણું ઉમેરવામાં આવ્યું છે. કાંકરિયાની નવી બાલવાટિકામાં સ્નો પાર્ક બનાવવામાં આવ્યો છે, જેમાં દિવાળીના વેકેશન હોવાના કારણે બાળકોની અને લોકોની ભીડ જોવા મળી છે. બાલવાટિકામાં દરેક રાઇડ્સ માટે અલગ અલગ ફી પણ વસૂલવામાં આવે છે, જેમાં સ્નો પાર્કની ફી 450 રૂપિયા રાખવામાં આવી છે. હવે બરફમાં મસ્તી કરવા માટે શિમલા કે કાશ્મીર જવાની જરૂર નથી. અમદાવાદના કાંકરિયામાં સ્નો પાર્ક છે તે બનાવવામાં આવ્યો છે અને આ સ્નો પાર્કના જે તમામ લોકો છે તે મસ્તી કરી રહ્યા છે, કારણ કે બરફ એક એવી વસ્તુ છે કે જે બરફમાં રમવા માટે જે તમામ લોકો છે તે શિમલા જતા હતા, હિમાચલ જતા હતા, કાશ્મીર જતા હતા.
અમદાવાદમાં પણ એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? ના ના, બહુ સારું આયોજન છે. કાશ્મીર જેવું જ આયોજન લાગી રહ્યું છે. એટલે તમામ જે સહેલાણીઓ છે તે અહીંયા જે અલગ અલગ પ્રકારના જે સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યા છે તે સ્ટેચ્યુની સાથે જે ફોટોઝ લઈ રહ્યા છે. અહીંયા જે આખું એક સ્ટ્રક્ચર છે તે ઊભું કરવામાં આવ્યું છે. પ્લાનેટ પણ અલગ અલગ લગાવવામાં આવ્યા છે અને જે બરફ છે તેમાં મસ્તી કરીને નાના બાળકો હોય કે મોટેરા હોય સૌ કોઈ બરફની સાથે રમત રમી રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે. કારણ કે તહેવાર ચાલી રહ્યો છે અને તહેવારમાં રજાઓની મોસમ છે અને રજાઓની મોસમમાં દૂર જવું એના કરતાં અમદાવાદમાં ઘરના આંગણે જે સ્નો પાર્ક છે તે કાંકરિયામાં બનાવવામાં આવ્યો છે. તે સ્નો પાર્કમાં જે તમામ જે અહીંયાના મુલાકાતીઓ છે, અહીંયાના સહેલાણીઓ છે તે બરફમાં મજા કરીને ખૂબ જ જે ખુશી તેમને થાય છે. કારણ કે પહેલાં બરફ જોવા માટે કાશ્મીર, હિમાચલ ત્યાં જવું પડતું હતું, પરંતુ હવે અમદાવાદના કાંકરિયા બાલવાટિકામાં જે આ પ્રકારેનું સ્નો પાર્ક છે તે બનાવવામાં આવ્યું છે. તે મુલાકાતીઓ છે તે મજા કરવા માટે આવે છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વખતે જીરાનું વાવેતર ઘટશે. એનું કારણ છે કે જીરાના પૂરતા ભાવ ન મળવા, જેના કારણે ખેડૂતો દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. ખેડૂતોએ જીરાનું વાવેતર ન કરવાનો સંકલ્પ પણ કર્યો છે. જીરામાં આવક કરતા ખર્ચ વધુ હોવાથી ખેડૂતો દ્વારા આ નિર્ણય છે તે લેવાયો છે. હાલમાં જીરાના ભાવની વાત કરવામાં આવે તો 3000 થી લઈ અને 3500 રૂપિયા સુધી પ્રતિ 20 કિલોના ભાવ છે. ત્યારે ચાલુ વર્ષે ઘઉં અને ધાણાનું ખેડૂતો વાવેતર કરવાના છે, જેને લઈ ઘઉં અને ધાણાનું વાવેતર છે તે પણ શરૂ કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના સેક્ટર 17માં ધારાસભ્યો માટે નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કર્યું હતું, જેમાં કુલ 216 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ફ્લેટમાં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ધારાસભ્ય ક્વાર્ટરના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા. દિવાળી બાદ પશુ પક્ષીઓમાં સ્ટ્રેસ અને એન્ઝાયટી જેવા લક્ષણોમાં વધારો થતો જોવા મળ્યો છે. અમદાવાદની જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં દરરોજની ઓપીડીમાં 10 થી 15% વધારો થયો છે, જેમાં અકસ્માત અને ફટાકડાથી ડરી જવાના કેસ વધુ નોંધાયા છે. છેલ્લા 3 દિવસમાં 250 જેટલા પશુઓ ઘાયલ થયાના કેસ પણ સામે આવ્યા છે. આપણું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો 1962 નંબર છે, એના ઉપર ફોન કરી અમને કીધું સવારે 8 થી રાતના 8 અમારી સર્વિસ હોય છે. એની અંદર અમારી જોડે અત્યારે કંઈક 12 કે 13 કેસ પેન્ડિંગ છે. તે પતશે એના પછી અમારા ડૉક્ટર અવેલેબલ થશે ને તમને કોન્ટેક્ટ કરીને આવશે. ત્યાં સુધી ત્યારે તો હું પણ નહોતો મેડમ, ઘણા બધા લોકો એની આસપાસ ઊભા હતા અને એને બહુ ગંભીર વાગેલું હતું. તો ઘણા બધાએ પ્રયાસ કર્યા, ફોન કર્યા, ઘણી બધી એમ્બ્યુલન્સ, પણ કોઈ અત્યારે રજાઓના લીધે આવ્યું નથી. દિવાળીથી અત્યારે લઈને સુધી અમારી પાસે જનરલી 150 થી 200 જેટલા કેસીસ, એટલે રોજની અંદાજિત 50 થી 55ની ઓપીડી તમે ગણી શકો છો. અને એમાં મુખ્યત્વે ઘણા પ્રકારના વૂન્ડ થયેલા, પણ જે ઓલ્ડ ઇન્જરીના હિસાબે થયેલા વૂન્ડ છે. અને અમુક જે સ્ટ્રીટ ડોગ્સ એઝ અ પેટ તરીકે રાખતા હોય એવા ઓનર્સ લઈને આવ્યા છે કે જેમાં લક્ષણો મુખ્યત્વે જોવા મળ્યા છે કે તેઓ સ્ટ્રેસ અને એન્ઝાયટીથી પીડાઈ રહ્યા છે. ફટાકડાથી થતા અવાજના હિસાબે સ્ટ્રેસ અને એન્ઝાયટી જનરલી ડોગ્સમાં અને કેટમાં કોમન હોય છે. સો એવા કેસીસ અમારી પાસે પણ આવેલા છે અને એનો આંકડો તમે ગણો તો 10 થી 15નો જ છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડા લાંબા સમય બાદ ભાજપના કાર્યક્રમમાં દેખાયા છે. જૂનાગઢમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના સન્માન સમારોહમાં હાજરી આપી હતી. સ્ટેજ પરથી બગડો હંસનો ઉલ્લેખ કરી અને ઇશારો પણ કર્યો છે. જ્યારે વાજાએ કહ્યું કે ભાજપમાં કાપાકાપી પહેલાથી જ ચાલે છે. અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને આ 2 વિભાગની જવાબદારી આપી. ખાસ તો આજે આ જવાબદારી લીધા પછી જ્યારે મારે પ્રવાસ હતો ત્યારે જૂનાગઢના કાર્યકર્તા મિત્રોનો ખૂબ લાગણી અને પ્રેમ હતો કે સાહેબ આજે આપ આ પ્રવાસ કરી રહ્યા છો ત્યારે અહીંની જે પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એ સંસ્થાઓ આપનું સન્માન કરવા માંગે છે. ત્યારે આ સન્માન કાર્યક્રમમાં અભિવાદન ઝીલવા માટે હું આજ જૂનાગઢની આ સંત શુરા અને સાવજની ધરતી ઉપર હું ઉપસ્થિત થયો છું.
ગુજરાત પોલીસે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે સ્માર્ટ અને પ્રોફેશનલ પોલીસિંગ દિશાનું વધુ એક ડગલું ભર્યું છે. નેશનલ ઓટોમેટિક ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ પોર્ટલનો ઉપયોગ કરીને ગુજરાત પોલીસે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 80 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. બનાવ બન્યા હોય ગુજરાતમાં, આરોપી હોય મહારાષ્ટ્રના અથવા એમપીના અથવા દિલ્હીના, ચોરી કરીને ભાગી ગયા હોય પાછા, પણ ફિંગરપ્રિન્ટ અહીંયા રહી ગયા. એટલે ફિંગરપ્રિન્ટ ઉપરથી આપણે ડિટેક્ટ કરીએ છીએ. ફક્ત ચાલુ વર્ષમાં ગુજરાત રાજ્યમાં આશરે 80થી વધુ ગુનાઓ આ ફિંગરપ્રિન્ટના માધ્યમથી, નેફિસના માધ્યમથી ડિટેક્ટ કરવામાં આપણને સફળતા મળી છે. અને કેમ કે અમુક વખતે આરોપીઓ અન્ય રાજ્યના હોય, એટલે અન્ય રાજ્યના અધિકારીઓ સાથે આ બાબતે સંકલન પણ કરવાની હોય છે. સાબરકાંઠામાં પોલીસ કર્મીએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી. ભિલોડાના મોહનપુરા પાટિયા પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની. પોલીસ કર્મીની સ્વિફ્ટ કારે ઓટો રિક્ષાને ટક્કર મારી અને એક્ટિવાને પણ ટક્કર મારી. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં 7થી વધુ લોકોના મોત થયા. ત્યારે ઇજાગ્રસ્ત લોકોને ઈડરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે પોલીસ કર્મીની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ત્યારે ચેતન અંસારી નામનો આ પોલીસ કર્મી છે કે જેની આ અકસ્માત સર્જ્યો છે. હાલ પીધેલી હાલતમાં છે તે ઝડપાઈ ગયો છે. ત્યારે ચેતન વડાલી પોલીસ મથકે પોતાની ફરજ બજાવે છે. ત્યારે ખાખીની લાજ રાખવા પોલીસ કર્મીઓએ કારમાંથી દારૂની બોટલ સગે વગે કરી હોવાની પણ ચર્ચા જોવા મળી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે. અમદાવાદમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે મારામારીનો મામલો સામે આવ્યો. પાલડીમાં રાયોટિંગ અને હત્યાનો ગુનો છે તે હવે નોંધવામાં આવ્યો છે. ત્યારે પાલડી પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ હવે કાર્યવાહી છે તેમની સામે શરૂ કરવામાં આવી છે. પાલડી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં 11 જેટલા આરોપીઓ છે તે હાલ ઝડપાઈ ગયા છે. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે મારામારીનો મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો અને પોલીસે આ મામલે હવે કાર્યવાહી કરી છે. પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલડી ભઠ્ઠા ખાતે એક હત્યાની કોશિશ અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં વિગત એવી છે કે પાલડી ભઠ્ઠા ખાતે સાગર પ્રજાપતિ રેડીમેડ કપડાની દુકાન ધરાવી વેપાર કરે છે અને ગઈકાલે બેસતા વર્ષનો દિવસ હોય, વહેલી સવારે આ સાગર પ્રજાપતિ અને તેમનો માસીનો દીકરો રોનક પ્રજાપતિ અને એમની જે દુકાનમાં કામ કરતા બીજા માણસો દુકાનની આગળ રોડ ઉપર ફટાકડા ફોડતા હતા. એ દરમિયાન એમની દુકાનના ઉપર એક નરેન્દ્રસિંહ રાજપુરોહિત જેમની દુકાન આવેલી છે, એમને નીચે આવીને આ લોકોને એવું કીધેલું કે તમે મારી દુકાન આગળ ફટાકડા ફોડો છો તો જે મેં કાર્પેટ પાથરી છે એ કાર્પેટ સળગી જશે, તમે ફટાકડા ફોડશો નહીં, એમ કહીને બંને પક્ષે બોલાચાલી થયેલી. અને એ દરમિયાન નરેન્દ્રસિંહ રાજપુરોહિતનો ભાઈ અર્જુનસિંહ રાજપુરોહિત અને એમની દુકાનમાં કામ કરતા બીજા 9 માણસો આવી ગયેલા. અને આ જે નરેન્દ્રસિંહ રાજપુરોહિત છે એ પોતાના હાથમાં એક લોખંડની પાઇપ લઈને આવેલો અને એણે ફરિયાદી સાગર પ્રજાપતિને હાથ ઉપર ઈજા કરેલી અને એના માસી. સમાચારમાં આગળ વાત કરીએ તો આગળ સમાચાર જૂનાગઢ ખાતેથી મળી રહ્યા છે. જૂનાગઢમાં ફટાકડા ફોડવાની બાબતમાં હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી. તો આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ફટાકડા ફોડવા મામલે યુવાનની હત્યાનો મામલો છે તે જૂનાગઢથી પ્રકાશમાં આવ્યો. દિવાળીની રાત્રે યુવાનની કરપીણ હત્યા છે તે કરવામાં આવી હતી. ફટાકડા ફોડવા જેવી બાબતે યુવાન પર લાકડી અને ધોકા વડે હુમલો કરાયો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ સમગ્ર ઘટનામાં પિતા, પુત્ર, માતા તેમજ અન્ય 2 શખ્સોએ હુમલો કર્યો હતો અને એ જે યુવાન છે તેને મોતને ઘાટ ઉતાર્યો છે. ત્યારે હાલ તો પોલીસે તમામ આરોપીઓની ધરપકડ છે તે કરી લીધી છે. આ તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું છે. હાલ તો જ્યાં ફટાકડા ફોડવાની જે હત્યાનો ઘટના બની હતી તેમાં ગુનો નોંધીને પોલીસે ધરપકડ કરી છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। તો આ મહત્વના સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી મળ્યા કે જ્યાં સાયલાના ધજાડા પોલીસ સ્ટેશનમાં કારમાં આગ લાગવાની ઘટના બની। પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। બનાવની જાણ થતાં જ સ્થાનિકોએ દોડી આવ્યા હતા અને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવાનો જે પ્રયાસ છે તે શરૂ કર્યો હતો। સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ પણ મેળવી લીધો હતો અને સમગ્ર જે ઘટના છે તેમાં માહોલ ઠંડો પાડ્યો। ત્યારે ડિટેન કરેલી કારમાં આગ લાગતા જે કારણ છે તે હજુ પણ અકબંધ જોવા મળ્યું છે। કયા કારણોથી આગ લાગી તેની પોલીસે હવે તપાસ છે તે હાથ ધરી છે। ત્યારે સાયલાના ધજાડા પોલીસ સ્ટેશનમાં આ કારમાં આગ લાગતા સ્થાનિકોએ આ સમગ્ર ઘટનામાં આગ બુઝાવી હતી। ત્યારે પોલીસ સ્ટેશનમાં ડિટેન કરી અને પડેલી જે કાર છે તેમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। બનાવની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા અને આગ પર કાબુ મેળવ્યો। બોડેલી તાલુકાના ખડકલા ગામે બાઇકની ચાવી બાબતે કાકા અને ભત્રીજા વચ્ચે ઝઘડો થયો અને ઝઘડોમાં છોડાવવા પડેલા દાદાની પુત્રે હત્યા કરી નાખી। આ સમગ્ર મામલો જેમાં પ્રકાશમાં આવ્યો કે જેમાં લાકડાના ફટકા મારી અને દાદાની હત્યા નિપજાવવામાં આવી છે। ખડકલા ગામે રહેતા સુનજી ભીલ મજૂરી કામ માટે કાઠિયાવાડ ગયા અને ઘરે તેનો પુત્ર કાનજી ભીલ અને કાકા જામસિંહ ભીલ હાજર હતા। સાંજના સમયે કાનજીએ કાકા પાસે બાઇકની ચાવી માંગતા કાકાએ તેની ચાવી આપવાનો ઇનકાર કર્યો અને નાની બાબતમાં બંને વચ્ચે બોલાચાલી થઈ। બોલાચાલી બાદ સમગ્ર મામલો ઉગ્ર બન્યો। ત્યારે ગુસ્સામાં કાનજીએ બાજુમાં પડેલી લાકડી વડે કાકા પર હુમલો કર્યો। આ ઝઘડાને જોઈ દાદા વચ્ચે પડ્યા અને છોડાવવાની કોશિશ કરી, પરંતુ પોતરે દાદાને લાકડી વડે માર માર્યો અને મોતને ઘાટ ઉતારી દીધા છે। ઘટના બનતા જ બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી પુત્રની ધરપકડ કરી છે। હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।